ગુજરાત વિધાનસભા બજેટ સત્ર દરમિયાન નવા તાલુકાઓમાં એસટી બસ સ્ટેન્ડની સુવિધા અંગે મહત્વનો પ્રશ્ન છે તે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ઉઠાવ્યો છે. તેમણે અધ્યક્ષના માધ્યમથી સરકારને પૂછ્યું છે કે દાંતીવાડા તાલુકામાં ઘણા સમયથી નવો તાલુકો જાહેર થયો છે, છતાં ત્યાં સુધી એસટી બસ સ્ટેન્ડની સુવિધા ઉપલબ્ધ નથી. તેમણે જણાવ્યું કે તાજેતરમાં રાજ્યમાં નવા તાલુકાઓની જાહેરાત કરવામાં આવી અને તે બદલ તેમણે મુખ્યમંત્રીને અભિનંદન પણ પાઠવ્યા. પરંતુ સાથે જ પોતાના જિલ્લામાં આવેલા શામળાજી અને સાઠંબા તાલુકામાં પણ બસ સ્ટેન્ડની તાત્કાલિક જરૂરિયાત હોવાનું ધ્યાન દોર્યું. ધવલસિંહ ઝાલાએ સવાલ કર્યો કે આ નવા તાલુકાઓને એસટી બસ સ્ટેન્ડ ક્યારે સુધી ફાળવવામાં આવશે. સ્થાનિક લોકો લાંબા સમયથી યોગ્ય પરિવહન સુવિધાની રાહ જોઈ રહ્યા છે. પહેલાં તો સાંભળો બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને. 4,08,000 કરોડનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું એની અંદર તમામ રીતે અને તમામ જિલ્લાઓને ફાયદો થાય તે પ્રકારના બજેટની જાહેરાત કરવામાં આવી અને સાથે અરવલ્લી જિલ્લાનો પણ મહદઅંશે ક્યાંક ને ક્યાંક સમાવેશ થયો છે. ત્યારે સરકારનો હું આભાર પણ માનું છું. મારી વર્ષોથી 2017માં હું ધારાસભ્ય બન્યો, ત્યારબાદ મારી વારંવાર જે માગણીઓ હતી એ માગણીઓમાંથી મારી મહત્ત્વની માગણી જે હતી કે સાઠંબાને નવો તાલુકો બનાવવામાં આવે એ પણ સંતોષવામાં આવી. એનાથી ઘણા બધા વિસ્તારના નાગરિકોને ફાયદો થશે. સાથે સાથે હમણાં જ આ બજેટની અંદર અરવલ્લીમાં GIDCની જાહેરાત કરવામાં આવી અને એ જાહેરાતના સૌથી વધારે જો ફાયદો થવાનો હોય તો બાયડ વિધાનસભામાં GIDCની સ્થાપના થવાની છે અને એના માટેની જગ્યા શોધવાનું કામગીરી પણ અધિકારીઓ દ્વારા ચાલુ થઈ ગઈ. એટલે સરકારશ્રીનો પણ હું આભાર માનું છું. અને આ ફાયદો મારો નહીં પરંતુ અરવલ્લી જિલ્લાના આજુબાજુના વિસ્તારના તમામ બેરોજગાર યુવાનોને એનાથી ફાયદો થશે અને ત્યાંના આજુબાજુના લોકોને એક કહેવાય આજીવિકા ઊભી થશે એ પ્રકારની GIDCની રચના થવા જઈ રહી છે. બીજી વાત કરું કે 2018થી મારી ઘણી બધી માગણીઓમાં મહત્ત્વની માગણી હતી કે મહી નદી આધારિત જે મારા લુણાવાડા હોય, બાલાસિનોર, વીરપુર અને બાયડ સાઠંબાના વિસ્તારમાં તળાવો ભરવાની જે માગણી છે એ બાકી છે અને હું સરકારશ્રીને વિનંતી કરું છું કે એમાં પણ શરૂઆત થાય અને એની પણ જાહેરાત કરવામાં આવે. સાથે જ માલપુર તાલુકાના વિદ્યાર્થીઓને ભણવા જવા માટે 20થી 22 કિલોમીટર દૂર સુધી જવું પડે છે. ત્યાં આર્ટ્સ કોમર્સ કોલેજ એટલે હાયર એજ્યુકેશન માટેની કોઈ સંસ્થા નથી. એવી જ રીતે બાયડની અંદર એક પણ કહેવાય કે આર્ટ્સ કોલેજ છે પરંતુ કોમર્સ અને સાયન્સ કોલેજ નથી ને વિદ્યાર્થીઓને મોડાસા સુધી જવું પડે છે. એ પણ મારી માગણી છે અને પણ હું કહેવાય કે સરકારશ્રીને વિનંતી કરું છું કે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને એના પર પણ એક મહોર મારવામાં આવે તો વિદ્યાર્થીઓને ભણતર માટે આગળ દૂર સુધી લાંબુ ના થવું પડે. સરકારશ્રીના આ બજેટને હું આવકારું છું. સાથે સાથે મારી ઘણી બધી માગણીઓ પણ મેં લેખિતમાં આપેલી છે અને આ સમસ્યાઓનું પણ વહેલી તકે નિરાકરણ આવે તેવી સરકારશ્રીને વિનંતી કરું છું અને આશા રાખું છું કે પ્રજાહિત માટે નિર્ણય લેવામાં આવે. આભાર. આપણે સાંભળતા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તેમના મામલે મહત્વનું નિવેદન આપ્યું છે અને એસટી બસ સ્ટેન્ડની સુવિધા ઉપલબ્ધ કરવા માટે માંગ કરી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એનકવરેજ ન્યૂઝ જોતા રહો.